બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કાંકરેજમાં મીડિયાના અહેવાલની અસર. કાંકરેજ પંથકમાં નર્મદા કેનાલની પ્રોટેક્શન વોલ્વો અહેવાલ પ્રસારિત કર્યો હતો. પ્રોટેક્શન વોલ વિહોણી કેનાલ અકસ્માત સર્જે તેવી ભીતિ સેવાતી હતી. કાંકરેજની ચાંગા મુખ્ય કેનાલ પર પ્રોટેક્શન વોલની કામગીરી હાથ ધરાઈ. કેનાલની બાજુમાં આવેલી પ્રોટેક્શન વોલ બને તેવી સ્થાનિક લોકો ગ્રામજનોની હતી માંગ. મીડિયાના ન્યૂઝના અહેવાલ બાદ આળસુ તંત્ર જાગી હાથ ધર્યું કેનાલની પ્રોટેક્શન વોલનું કામ. હંમેશા કાંકરેજના લોકોના પડખે રહી પ્રશ્ન ઉકેલ લાવતો મીડિયાની ધારદાર અસર. રિપોર્ટ રામજી ભરાઈ. हाँ એમ દિવસ એમ હજી સિમેન્ટ નથી આવી. આ કપચી છે રેત વાળી અંદરમાં એકલો. હા કઈ હારી? હા આગળ પડી આમાં એકલો રહેતો જ છે ને. હા એકલો રેત જ છે ને આની અંદર. આ ખરાબમાં એકલી માટી છે અંદર. અરે ઓલો ઢગો રેત વાળો જ છે ને. એક જ ઢગો સારો છે, બાકી તો શું છે. ચોગા કેનાલ ઉપર 4 રસ્તા પડવાના કારણે જે કેનાલ ઉપર દિવાલ નથી અને દુર્ઘટનાની શક્યતા હતી. ગામજનો અને આમ લોકોએ મીડિયાને જાણ કરતાં મીડિયાએ 2 દિવસ ચાલ્યું. એને કારણે આ નગરોળ તંત્ર અને નર્મદા વિભાગે ફોન ઉપર લેતા તાત્કાલિક બાંધકામ ચાલુ કર્યું છે. એટલે આ બદલ મીડિયાનો ખૂબ ખૂબ આભાર.